મર્ડર કરે હજુ કોણ 2 દાડા પૂરા નહીં થયા અને જો પેલા શેડી વાળાને જોન કરશે ને તો આપણને દુનિયા શેડાવદી નહીં મુકાય તે મર્ડર કારણ કરી દીધું પણ નિશાન ચૂકી જવાય ને તો આપણે કઈ મેરટ નહીં રહ્યા. એમ તો પાછા આપણા આગળ નિશાને ચૂકે એવો નહીં ના મન તો આટલે ઘોડે જો કાઢ ના મારા પરિણામ બાકી હજુ બૈસ્તાન વામ તો ભેગો પાડી હતી હવે જો ખડે એટલે આ દારૂ કોણ ઊંઘી ગયો ઓય બોટા રે એટલે તો બોતો તો નહીં એટલે મળી એક દીવા રહ્યો કુલ શેરી ફોન કરી જલ્દી. હલો શેરી બોલો આમાં પરમ ખૂન થઈ ગયું હારું હું લોકેશન નાખું ખબર નહીં છે કે તારી ચોર્યું ચોર્યું એ હારું લાલ નાખે લોકેશન આવી દઉં નાખી દીધું. હવે શેરી ના પાડી મળવા હેલવાનું હવે શેરી આવતા મેં પર જવાનું. દોશુબા બોલો ને ચંપા. દોશુ લોકેશન જ્યાં નું બુડો ના લોકેશન આવી ગયું આ બાજુનું જ છે વળી આપણે શોર્ટકટમાં રસ્તો બતાવો ઈ કઈ આપણે જતા રહીએ હાલત. બુડો છે ને એડી એડીને થાકી જાય બુડો અને તમે હારું બુડો સાથે લાવી નહીં કેતા ના હવે આપણે કારો કોરો સોરાવાનો તો તમે એસીબી કેવા તા ના કારો કોરો સોરાઈએ આપણે તો સાથે મળતા નહીં ને કારો કોરો સોરાઈ દઈએ. અને એકવાર આવી ગયો ને એટલે મુજરી માથમાં તો એને પોડમ ગુડી ચોડી આપણે બરોબર ના એવું ના કરે ચંપા આપણે ઊંધો લબડાવવાનું હિનો તો ને પેલા તો મહિનાથી આપણે એવું તો એવું બધી જફા મારી શું કરે પેલા સબૂત બબૂત ગોતું પડે ને ના ના ઊંધો લબડાવવાનું હિનો જો આપણે મળી જાય પછી મહિના નાખવાનું ને આપણે એડો વાતો નહીં કરી જલ્દી એડો ચેકન આવી લોકેશન આ બસ એવું પૂરો ચીવી જગ્યા પર લઈને આવ્યા હો ખરાબ તો હો હું કોઈ બોલ જવું તો પછી આપણે કંઈ ચેક કરવા આવી જગ્યાએ પૂરો પહેલી વાર પાડી હું તો નિહારી નહીં કહેતો બાપા શું રસ્તો વાતો આસ્તે આસ્તે નીકળો એની બાજી ના થાય. તો આવી જગ્યા પર બધું કદી ના આવે આ તો શોર્ટકટમાં હું લઈને આવ્યો એટલે આવું છું લોકેશન જોવા દેજો ચંપા હા આ બાજુનું જ બતાવો આ બાજુનું ચોકનું જ છે. હારું એડો હવે તાણે જલ્દી ફટાફટ જલ્દી જલ્દી પેલું ડોહોઈ નાખી ના જતા ને કહો લોકેશન આવ્યું ના આવ્યું આપણે કમ્પ્લીટ રેડી છે. એવું હા આ ચોર આપણે પકડશું જીવી ના સુરને તો હું પકડું તમે શાંતિ રાખો તો કોક એવું આમ સુરાગ તો મળવું જોઈએ ને આપડા તો મળી જાય તમને ખબર દેખાડા છે ના ચોર. દસુબા કમ્પ્લીટ હા હા ચોર તો મૂકીને જ જાય તમને ખબર તો હે લોકેશન લોકેશન આવી લોકેશન આવી ને ગયું તમે ભાઈ અમને ફોન કરજો હો સાહેબ હું તમને ફોન કરજો તમને શી ખબર ક્યાં લાશ પડી વખત એ સાહેબ આમાં આટલે વારો હોય ને એટલે હું હમ પોઈ બાજુ ને ત્યાં જોઈ લો મૂકું દારૂ ઊંઘ્યો છે તો હું આટલે આવ્યો જોયું કે આમ શ્વાસ જોઉં ત્યાં તો શ્વાસ નહોતો આવતો કે ભાઈ હાજુ ને તે કોક કાયદું કોક વાગી હતું સેન્પા જોઈ લેજો ને તારી વાગે શું વાગી જોઈ લેજો હાલો બંદૂક રાખો દસુબા બોલો ને. કોણ તો હાફ કર્યો તમારી રીતે હરકા દીજો આપણે હેડો ના પટ્ટી ના ફળ ફળ હું જોઈ લે શું વાગ્યું જોઈ લેજો મને હાફ જ કર્યો એટલે ના સેન્પા આપણો મોટો ખાડો પડ્યો છે કે પાસે બંદૂક ચોરેલી છે એવું તો મને એવું લાગ્યું કે હાફ કર્યો છે એવું તો સાહેબ હું જોતા ઘરે આવા ના તમારે તો હાલ ના જવાય જો મુજરીમ ના મળે તો તમે ઘરે નહીં જવાનું હું કહું ને કહું એવું હા સેન્પા ખીચડી મેઠું શું લાગે મને હા સાચી વાત ઉભા રહો હમણાં મોટું રોકી દો આપણે રૂમમાંથી ને કહો હા એ ચાલું કામ કરો તમે આ બધું આ તમને હું પ્રશ્ન પૂછી લઉં આ પહેલા તમે ઓળખો ખરી ના આ પછી- ભાઈને હું અત્યારે જોયો છે ને તમે ગમનો હદ નહીં ભાઈ આ ગમે હદ નહીં માર અને તમારું નામ મારનો વિનુભા એવું આખું તમારું નામ આ પહેલો તમારું નામ ને એવું લખાઈ દો નંબર ને એવું બધું બરાબર તમારે જરૂર પડશે ને તમને ફોન કરી દેશો મેં સારું અત્યારે હાલ તમે જઈ શકો છો અને અમે ફોન કરીએ ને તો તરત આવી પછી જજો તરત આધાર થઈ જજો અમને આગળ લખાઈ દો તમારું નામ ને બધું તમારું ગોમ ચાયું નામ ને બધું એડ્રેસ બેઠે બધું કમ્પ્લીટ લખાઈ દો ઘરનો નંબર ને બરાબર બરાબર હા. અમારે અડધી રાતે આવવું હોય ને તો તમારે ઘરનો નંબર હોય ને તો અને તમારે ચાલતો નહીં ને આ તો ત્યાં તમે મર્ડર કર્યું હોય ને આ તો કે સીઆઈડી બોલાવું કે સીઆઈડી ખબર ના પડે ને એવું કોઈ ચાલ નહીં ને તમારી ના 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 એવું આપણે આવડતું જ નહીં જો ભાઈ બહારથી નીકળે તો ભાઈ તમે જ્યાં ગલત તો આમાં ઓ સીઆઈડી તમને ખબર સીઆઈડી જેવી ખતરનાક હોય. ખબર સોરાની મને CID ખબર વાત ને? સાચી
આપણે જોઈએ કે કેસ એવું બાતલ નહીં જતો પકડી જાય મુજરીમ આપણે તાને બધું ચાલુ કરો હવે લે તેની તું બધું એડ્રેસ બેડ્રેસ બધું કમ્પ્લીટ લખી નંબર બંબર ઘર નંબર બંબર બરાબર ઉવા આપણે બધું ચેક કરો આપણે વખત બધું ચેક કરી લઈએ અને સારી રીતે રમીને મારે હો દસબા બધું લખાઈ ગયું કમ્પ્લીટ લખાઈ ગયું તો સાહેબ હું જોતા ઘરે આવા હા તો તમે જઈ શકો છો તમે કોલ કરીએ ને તમે ફોન સ્વિચ ઓફ ના આવજો હારું તો પહેલી તમે ઘરે રેડ પડશે બરાબર હાલ હા તો તમે નીકળી શકો છો જાઓ પંચાયત જતા ના રહેતા ઘરેથી હા શંકરા તમે એ ભાઈની તલાશી લઈ લો દસબા અરે વિમલનો શોખીન લાગે નહીં હા વિમલ બહુ ખાતો લાગે હા ઓ તને આડો ને વિમલ તો મળી આપણે ખાવા કોમ આવશે હા લો રાખો આપણે. લાવ હું રાખું લાવ આવ આડો ને 20 રૂપિયા બચી ગયા હા જલ્દી બીજી તલાશી લો ફટાફટ એ શંકરા હા આ મુજરી મેં લાગે વિમલ ખાતો લાગે મને હો સાચી વાત હો जुबा केसरी संभा दाने दाने पर केसर का दाम ओए जल्दी फटाफट चेक करो जल्दी फटाफट ए संभा હા तुरक मली गयो ચીજ ના युवा मुजरिम मली गयो એવું हां 100 200 300 450 420 लागे मुजरिम એવું हां આપણે ને 20 રૂપિયા લો અને આપણે 200 લઈ લઈએ ના એવું ના ચાલે તમારા ટીમમાં મેમ્બર હું હારું વડો ને તો ને આપણે ચા પાણી ના કાઢ નાખીએ બધું ખર્ચા મી 120 ભજીયા ના બરાબર 2 મિનિટ હું અંદર કો જોવા દો આવ જોવો, નાસ્તો ને પહેલા તમે પકડ લે ટાણી હે નામનું ભાઈનું નામ લખેલું હોય ગોમ એડ્રેસ એડ્રેસ બધું હોય કશો વાંધો નહીં હવે પેલા એમને બોલાવો આપણે ફોન કરીને હા એ બસ ભાઈનો નંબર કાઢવો પડશે નંબર કોપી કરી લીધો ફોન લગાવું ભાઈ ફોન ઉપાડતો નથી આવો લગાવો પાછું ટાઈમ આવી ગયો હેલો વિનુભા બોલ્યા હા તો શું કીધું ચંદભા હા. એવું કીધું હ લોકેશન બોકેશન બધું મળી ગયું ના ગામના બે મુજરીમી હ એવું હા એમની અડ્ડો ચોકણ એ કહી દીધું મને એવું? આપણે અડ્ડી આપણે જવાનું હોય ચેક આવો કરવા અને એમને છેતરીને પકડી બરોબર ને છેતરી પકડી લઈએ ના તો ત્યારે તું ઓય ધ્યાન રાખજે બરોબર 10 બારી લઈ જવું પડશે ને પાછું લાવ બતાવો પાકી હું માજોરી રાખું હવે વડો આપણે લોકેશન જીલે રહ્યું લોકેશન આવી ગયું આટલા આ બાજુનું બતાવો હ જલ્દી આડો ને કે આપણે આ બીજો બાજુ છો જો અવાજ આવ્યો જો આ બાજુનું બતાવો બરોબર એવું જલ્દી તા બે મિનિટ ભાઈ હું કે ટ્રેનિંગ ના ફોન કરી દે મિનિટ આવ કર નાખો ઉપર તો ત્યાંની ગેમ રમવા પડ્યો છે એટલે ફોન નહીં પડતો હોય સાચી વાત હવે પાહો લગાવું તો શેડિંગ કોને લાવ્યો ને નહીં એનો નતો લાવવાનો એને કઢાઈ નાખો તો એસીબી તમે આવડો આ મન રાખો હેલો ટેની હા ના હોય ને તો બી લાસ્ટ પડી ને 108 માં આપણે ઓફિસ ભેગું કરી નાખ વો પોસ્ટ મોર્ટમ કરવા માટે હોય ને એ હારું હારું પાર્ટનર ધંધો કરવા પણ આવા બહુ મજા આવશે કારણ કે ને જે નતો તો ને એને પેલા ડરી મેલો આપણે હવે કોઈ જે બોલશે ને એને મર્ડર ડાયરેક્ટ પડશે ડાયરેક્ટ બંદૂકનો અવાજ આવ્યો વાપર્યો સાચી વાત આ હેડ લાગે લાગે બીજા પટાઈ લાગે હેડો તાણ જલ્દી મેં પકડી હા ચમ આગળ બેઠા હો તમે શું કર્યો હોય તું કોને લેતા મને બેહણ ના પાડનારો લે અમે ગમે તે હોય પણ તમે હોય ચમ બેઠા હો બે જણા એટલે આવ્યો ને અમારો અડ્ડો અમે ગમે તે કરીએ તારા કશું નકા જોઈ ને અને ઈ બંદૂક ચમ ઈ હોય હાથમાં ચમ બંદૂક લઈને રખડો બધે એટલે આ બંદૂક આપણી છે. ગમે તે રાખું તમારે જીવવું હોય ને તો હવારે જતા રહો ગામમાં નકર તમને ખબર નહીં આ ગામમાં માથા ભાડે હું વાઘ વિશ્વા શેરી પાટે ના હો પકડો પકડો એ
તારો શાંતિ જીવ રાખ, જીવ શાંતિ રાખ. તું છોડી મેલે કયા આ ઘોડે ઉડાડી મેલે એ મેલે કોળો મારો શાંતિ રાખ, બરાબર, શાંતિ રાખ. સાહેબ સીઆઈડી તું બંદૂક બતાવી એ મારે ભૂલ થઈ ગયા દાદા સાહેબ યા તને નહીં જોવા દેવાનો તું એક ખૂન કર્યો એ દાદા સાહેબ આવું શું કરો બેહાડો, બેહાડો, બાજુ રે, પૂઈને પગે હારો. બે એ પોય બે પગે. તમે મર્ડર તો પ્લાનિંગ સાથે કર્યું છે પણ તમે મર્ડર જી ના કરી દો ઈ કહો કહું તમે વાપરું છો ને તમારે વાહ વાપરો તાર જતો રહ્યો મને દોડા દોડીને થકવા દીધા અત્યારે કાઢો હવે આપણી લાવ ગોળી બોસ નિશાન ના ચૂકી જાય તું મારો નિશાનો ના ચુકાય પટ્ટી જો આ તો આ તો પટી ગયું આપણું જે કામ પૂરું કરવાનું હતું એ પટી ગયું આમ તો ના મારો ચમ પણ મારો પડે ખબર આપણે આપણા ધંધા પર મને આશ રાખે છે એટલે મારો પડે મને તમને ખબર ને કે આપણે માથા મારી ગયા આપણે એટલે મારો પડે હળો તને આપણે અડ્ડા પર આપણે અડ્ડા પર ના જવાતા ચમ ઓનો નાહી જાવ પણ સબૂત જરી જાય તો ચોકા નાખીને તલાવડી નાખતા જતા તલાવીને લઈ જાય હાલો હળો તને પકડો તને હાલો આ તો કંટ્રોલ ના ચોકા કેમ ખુલી ગયો હે નકરો ચાલો કરશો તાન આ તો નહીં પડ્યો યાર ઊંચો કરો પર ઉઠાવતા ઉઠાવ તો જલ્દી હાલો મને વજન ચેટલો શીખર આપણે એવી જગ્યાએ મળ્યો કે શેડિંગ ખબર ના પડી તો હો આ જગ્યા હારી એટલે જ મેળ દીધા ઓય મેલો બાબુ જગ્યા તો બીજી જોતો બોસ બોસ તલા પત્ર દેવો ને ના આઈકન તો ના પતરાવાય ચમ કારણ કે ઈ તેલમ નાખશું ને હા તો આરો બધા ફૂલી ગયેલો ને બધા ફૂલી જાય તો બાસ મારશે લોકો તોણો કરશે એક હોય બરાબર હ નકર થોડું તોકા મેલ દીધું હા ચાલો પકડો જા ઉઠાવ ઉઠાવ જલ્દી મેલો એકન મેલો તું કામ તો થઈ ગયું હળો કામ પતી ગયું આપણું હાલો હા ઓ તારી તમે જબરજસ્ત મને ઉપર પોકાઈ દીધો. પણ સાહેબ એવું નતું યાર તો પણ અમને એમાં ધંધા પર હાથ નાખે તો યાર ને તમે શું ધંધો કરો છો? ડ્રગ્સ નો કરીએ છીએ. ને પાછા તમે રાખશો ધંધો કરો હવે તમે તાને ઊંધામાં લબડાવામાં જ આવશે તાને. ના ના એ સાહેબ મારે ભૂલ થઈ માફ કરી ના દો ને ના હવે ભગવાને માફ ના કરે હું માફ ના કરું તમે ઊંધો લબડાવામાં જ આવશે. લો ચાલો તાને. તો અમને ખાતેદારી થાય અંદર હા હા